નમસ્કાર, હું દક્ષા વારા સામાજિક વિજ્ઞાન વિષયમાં બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર પાઠ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન વિશેનો અભ્યાસ કરીશું। તો ભાગ 1 અને ભાગ 2 તમે જોયા હશે। આજે આપણે ભાગ નંબર 3ની વાત કરીશું, જેમાં વૈવિધ્યસભર વન્યજીવનની વાત કરવાના છીએ। તો ભારતનું વૈવિધ્યસભર વન્યજીવ કેવું છે, કેટલી પ્રજાતિઓ છે, આ પ્રજાતિઓ ક્યાંથી આવી છે, કઈ કઈ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે, એની વાત આપણે કરીશું। આપણે વૈવિધ્યસભર વન્યજીવનની વાત કરવાના છે। તો ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી બધી વિવિધતા જોવા મળે છે। તમે આનો અભ્યાસ ધોરણ 9માં પણ કર્યો હશે અને આપણે શરૂઆતમાં પણ આમના વિડીયો તમે જોયા હશે, બરાબર? કે તો આ ભૌગોલિક વૈવિધ્યને કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિની અંદર પણ વિવિધતા જોવા મળે છે। તો આવી વિશ્વની અંદર પશુ પક્ષી પ્રાણી અને જીવજંતુની 15 લાખ પ્રજાતિઓ છે, જેમાંથી ભારતની અંદર 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે। અને આ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત છે એ વિશ્વની અંદર 12મા ક્રમ ઉપર આવે છે। એટલે અહીંયા જે પશુ પક્ષી પ્રાણીઓની વિવિધતા છે એ આપણને વધારે જોવા મળે છે। વિવિધતાની દ્રષ્ટિએ ભારત છે એ વિશ્વની અંદર 12મા સ્થાને છે, જે પશુ પક્ષી પ્રાણીની વિવિધ પ્રજાતિઓને ધ્યાનમાં રાખીને। તો ભારત દેશની અંદર આફ્રિકા, યુરોપ અને એશિયા ખંડના ત્રણેય પ્રકારના વન્યજીવો છે એ ભારતની અંદર જોવા મળે છે। જે પ્રજાતિઓમાં વિવિધતા છે તો એક આપણે કહી શકાય કે એશિયા, આફ્રિકા અને યુરોપની જે પ્રજાતિ છે એ જ પ્રજાતિ છે એ ભારતની અંદર જોવા મળે છે। ભારતની અંદર આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી અને ગિબન એટલે એક વાંદરાની જાત છે। આ બધી જ આફ્રિકાની જે પ્રજાતિ છે એ આપણા ભારતની અંદર જોવા મળે છે। આ પ્રજાતિઓ છે એ જંગલમાં પણ જોવા મળે છે અને આપણને પ્રાણી સંગ્રહાલયની અંદર પણ જોવા મળે છે। વિવિધતાની અંદર કાળા રંગના રીંછ, વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રાણી સંગ્રહાલયમાં જોયા હશે તમે લોકોએ, અને ખાસ કરીને આપણા સિટીની અંદર પ્રદ્યુમન પાર્કમાં પણ છે, જુનાગઢ સક્કરબાગમાં પણ છે, અમદાવાદ કાંકરિયા તળાવમાં જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં પણ જોવા મળે છે આપણને। પછી એક સિંગી ભારતીય ગેંડો જે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જોવા મળે છે। આપણે ગેંડા વિશેનો અભ્યાસ કરીશું। એ પછી હરણ જે વનવગડાની અંદર આપણને જોવા મળે છે। પછી વિવિધ પ્રકારના સાપ, પછી મુખ્ય પક્ષીઓની અંદર મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી તરીકે છે, પછી ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે। પછી હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો, શીતવનના જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે। તો ભારત દેશની અંદર આ રીતના આપણને વિવિધ પ્રાણીઓ છે એ જોવા મળે છે। વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે કે જેમાં વાઘ અને સિંહ તેમની કુદરતી આવાસમાં વિચરે છે। તો વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને સિંહ એ ગુજરાત માટે એશિયાઈ સિંહો છે એ ગુજરાતમાં જોવા મળે છે। તો વાઘ અને સિંહ આપણા જંગલોમાં એક સાથે જોવા મળે છે। પછી વિદ્યાર્થી મિત્રો, આપણે એક વાત એ કરશું કે શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, પછી ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોની અંદર દૂર દૂરથી પક્ષીઓ, યાયાવર પક્ષીઓ એટલે પ્રવાસી પક્ષીઓ છે એ ત્યાં વધારે બરફ હોય ત્યારે અહીંયા શિયાળો ગાળવા માટે આવે છે। આની સાથે ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે। ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ પણ આપણને જોવા મળે છે। તો આ હતું આપણું ભારતીય વૈવિધ્યસભર વન્યજીવ।
આપણે વૈવિધ્યસભર વન્યજીવ વિશેની વાત કરી કે ભારતની અંદર 81,251 પ્રજાતિ છે, જે આફ્રિકા, યુરોપ અને એશિયા ખંડમાં જોવા મળતી પ્રજાતિઓ અહીંયા જોવા મળે છે. તો આજે વિશ્વમાં અસંખ્ય વન્યજીવો છે વિનાશના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. સાથે અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ સમયગાળામાં ગત સદીની હું વાત કરું છું ત્યારે ગુજરાતની અંદર ઈડર, અંબાજી અને પંચમહાલ અને ડાંગ જંગલોમાં વાઘ જોવા મળતા હતા. પણ આજે ગુજરાતમાંથી આ વાઘ છે એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. જંગલોમાંથી ઓકે, પ્રાણી સંગ્રહાલયની અંદર આપણને જોવા મળશે. આ સાથે સાથે ભારતના જંગલોમાંથી ચિત્તો છે એ નષ્ટ થઈ ગયો છે, એટલે એ પણ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે, પણ જંગલોમાં છૂટા ચરતા ચિત્તાઓ છે જોવા મળશે નહીં. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની પ્રજાતિઓ હતી, હવે ભાગ્યે જ જોવા મળે છે, જેમાં ગીધ છે, પછી ગુલાબી ગરદનવાળી બતક છે, સારસ છે, ઘુવડ છે. આવા બધા પક્ષીઓ છે ને ભવિષ્યની અંદર લુપ્ત થવાની તૈયારીમાં છે. આ સાથે અરુણાચલ પ્રદેશની અંદર એક સમયની અંદર ચિલોતરા જોવા મળતા, એ આજે નથી મળતા. પછી નદીઓના મીઠા પાણીની મગરની જાતિ છે ને ઘડિયાળ કહેવાય, તો એની ઉપર પણ સંકટ છે. પછી ગંગઈ ડોલ્ફિન જે મીઠા પાણીની મગર છે, તો એની ઉપર પણ આજે સંકટ છે. સાથે સાથે ગુજરાતની અંદર, ઓડિશાની અંદર સમુદ્ર કિનારા ઉપર જે કાચબાઓ ઈંડા મૂકવા આવતા હતા એમાં પણ સતત ઘટાડો નોંધાયો છે. અને ગુજરાતની નર્મદા, તાપી અને મઈ, સાબરમતી સહિતની નદીઓમાં જે જોવા મળતી જળ બિલાડી છે એ પણ લગભગ લુપ્ત થવાને આરે છે. કે આગામી ભવિષ્યની અંદર અમે જેટલા પ્રાણીઓના નામ લીધા છે એ કદાચ આપણી ભવિષ્યની પેઢીને જોવા નહીં મળે. તો આ સ્થિતિ ગંભીર છે અને આના માટે વિચારવાનો કહેવાય કે સમય છે, પાકી ગયો છે. તો લુપ્ત થતું વન્યજીવન ભારત માટે, વન્યજીવો કયા સંકટમાં છે, કયા પ્રાણીઓ જોવા નથી મળતા, કયા પક્ષીઓ જોવા નથી મળતા, આપણે એની વાત કરી. વન્યજીવો વિનાશના કારણો વિશે આપણે અભ્યાસ કરવાના છે. હમણાં આપણે જોયું કે લુપ્ત થતું વન્યજીવો, કે કેટલા બધા પશુ પક્ષી પ્રાણીઓ છે એ આગામી ભવિષ્યમાં આપણને જોવા નહીં મળે. તો ભાઈ આ વન્યજીવો છે એનો વિનાશ શા માટે થાય છે? તો પહેલું તો કે ભાઈ જંગલ ક્ષેત્રોમાં, ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોનો પ્રાકૃતિક આવાસો જોખમાય છે. તો ભાઈ આપણે આની પહેલાં જંગલ વિનાશના કારણો જોયા. જંગલો કપાય છે તો વન્યજીવો એના કુદરતી આવાસો છે એ ખોઈ બેસે છે. બીજું કે જંગલોના વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોના સંખ્યામાં ઘટાડો કરે છે. તો કે પ્રાકૃતિક અસંતુલન, તો જંગલો કપાય છે, ગરમી પૃથ્વી ઉપર વધે છે, ધરતી ઉપર ગરમી વધે છે, જંગલો નથી હોતા, તો એના કારણે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થાય છે. બીજું કે માનવીય પ્રવૃત્તિનો થોડો શોખ માટે એ પ્રાણીઓનો શિકાર કરે છે, જેમ કે પ્રાણીઓના વાળ, ખાલ, હાડકાં કે શિંગડા, નખ મેળવવા માટે પણ વન્યજીવો છે એનો વિનાશ થાય છે. પછી એક મુખ્ય કારણ એ છે કે મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, જે જંગલો કપાય છે, પછી સડકો બને છે. આજે શહેરો અતિશય મોટા થતા જાય છે. સાથે સાથે આપણે ફેસિલિટીવાળું જીવન જીવીએ છીએ, બહુ હેતુ યોજનાઓનું નિર્માણ થાય છે, પછી ખનિજ માટેનું ખોદકામ થાય છે, નવી વસાહતો છે, જેને કારણે વન્યજીવો છે એ એમનું ઘર છે એ ખોઈ બેસે છે. એ પછીનું એક કારણ છે કે ઘાસચારા અને બળતણ માટે જંગલો ઉપર દબાણ વધી ગયું અને ઘણીવાર જંગલોમાં લાગતો આગ અથવા તો દાવાનળ, જે કહેવાય કે ભાઈ જંગલોમાં ઓચિંતાની આગ લાગે અને જે તે સમયની અંદર પ્રાણીઓ છે એના બચ્ચા ઉછેરવાનો સમય હોય તો જો એ સમયમાં લાગે તો ઘણા બધા વન્યજીવો છે એ મૃત્યુ પામે છે. એટલે એને કારણે વન્યજીવો ઉપર નકારાત્મક અસર થાય છે.
પછી પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બને છે અને વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી અને પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે. આપણે હમણાં આવા સમાચાર સાંભળીએ છીએ કે ભાઈ આ સિંહ રોડ ઉપર આવી ગયો, આ દીપડો આ ગામમાં આ ઘરમાં આવી ગયો. તો આ જ બધા કારણોસર થાય છે કે પોતાના આવાસ ગુમાવે છે, ડરને મારીએ ભાગે છે, તો ઘણીવાર એ પણ એનો જીવ ગુમાવી બેસે છે. બીજું કે પ્રાણી જ ઔષધિઓ અને સુગંધી દ્રવ્યો મેળવવા પણ પ્રાણીનો શિકાર કરવામાં આવે છે અને એવી પ્રજાતિઓ છે આજે વિલુપ્તતાના આરે છે, લુપ્તતાના આરે છે. તો વન્યજીવો વિનાશના કારણો તમારે પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે લખવાના રહેશે. વૈવિધ્યસભર વન્યજીવન વિશે જાણ્યું, પછી ભારતમાં લુપ્ત થવાના આરે કયા કયા પ્રાણી, પશુ, પક્ષી, જીવજંતુઓ છે એ જાણ્યું. પછી વન્યજીવો વિનાશના કારણો. તો આ વન્યજીવો છે એ વિનાશ થઈ જાય તો એના સંરક્ષણ માટેના ઉપાયો ક્યાં છે? મોસ્ટ એમપી ટોપિક. આપણે પ્રાણીઓને બચાવવા જોઈએ. તો આ પ્રાણીઓને આપણે કઈ રીતે બચાવશું? તો પહેલાં તો જંગલો માટે આપણો જે દૃષ્ટિકોણ ને માનસિકતા છે એને બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો મોટો સ્ત્રોત માનીએ છીએ, એ ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ અને વન્યજીવો છે ને એ કુદરતી આવાસમાં રહેવા જોઈએ અને એના આશ્રય સ્થાનોને આપણે બચાવવા જોઈએ. પછી બીજું કે જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંખ્યાઓનું સંતુલન છે ને જળવાવવું જોઈએ. તો અને ત્યાં પણ જળ સ્ત્રોતોની જાળવણી અને પાલતુ પશુ ચરણ માટેના પ્રતિબંધ હોવા જોઈએ. તો આપણે એક વન્ય પ્રાણીઓને બચાવી શકશું. પછી શિકાર માટેના કડક કાયદા હોવા જોઈએ, સખ્તાઈથી અમલ કરવો જોઈએ. જેને આવો શોખ છે અને ખબર પડે તો એને એ ગેરકાયદેસર કામ છે તો એના ઉપર એને સજા થવી જોઈએ. બીજું, જે જંગલોની અંદર ખનન પ્રવૃત્તિ થાય છે એને બિલકુલ બંધ કરાવવી જોઈએ અને જો કોઈ કરતા હોય તો એના માટે કડક કાયદો લાગુ પડવો જોઈએ. બીજું કે વન્યજીવોની અંદર પણ પ્રજનન કાળ હોય તો આ કાળ દરમિયાન એને ખલેલ ન પડે એવી વ્યવસ્થા હોવી જોઈએ. તો એની સંખ્યા વધશે, નહીંતર તો એની સંખ્યા છે એ ઘટશે. પછી જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશો, એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવોને પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. લોકોને છૂટછાટ આપવામાં આવે તો એ નુકસાન નથી પહોંચાડતા ને એની ખાસ આપણે કાળજી રાખવી જોઈએ. સાથે સાથે એક વસ્તુ બહુ જરૂરી છે, આ બધું સરકાર જ કરે ને એવું ન ચાલે, તો લોકોમાં પણ વન્યજીવોને, પ્રાણીઓને બચાવવા માટે સમાજમાં જનજાગૃતિના કાર્યક્રમો થવા જોઈએ અને જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના ઉપર દબાણ ઊભું કરી અને આ કાર્યને પ્રાથમિકતા આપવી જોશે. તો આપણે આપણા દેશને, આપણા વન્યજીવોને જે કુદરતી રીતે વિચરે છે એને બચાવવા પડશે. તો આ એમના સંરક્ષણના ઉપાયો હતા. આભાર.